જલ્દી હાલ ને હવે. ઈ તારું નથી, છોકરીઓનું હે ફ્રોક. જો આ જો ઝીણકા તો મસ્તી ના હે તો બ્લુ કલર ના ચણિયા ચોલી. એ ભાઈ ભાઈ મમ્મી મમ્મી ચણિયા ચોળી કેમ નો મમ્મી એ ચણિયા ચોળી હે કેમ નો કરે ભાઈ? ઓનો શું ભાવ હે? ઓલા બ્લુ કલર ના બાર રાખ્યા એનો શું ભાવ હે ભાઈ? 500 રૂપિયા. તો ભાઈ એમ નો કરાય, એમ આપણા બાપનું નથી, એમ નો કરે. એ ભાઈ એમ કરે લે, એમ નો કરાય. આનો ભાઈ મને નહીં દે. એ ભાઈ આનો શું ભાવ છે? ઓલો મેં તમને બ્લુ કીધું તો એનો 500 રૂપિયા. 500 રૂપિયા તમે એવા સરસ ચણિયા ચોળી વેચતા નથી, ભાડે આપી અમે. ઓય ઓય એટલે ભાડે આપો. આ ઓલા બધા લગનમાં આપે એવી રીતે હે છે. આ ક્યાં ગયો? એમ નો કરાય, એમ નો કરાય લે હાલમ. આહા આવા છોકરા એમ નો કરાય. એમ કીધું લે કાકી તમે કાકી આને મારો તો જીવકો એટલે આને મારો તો જાપન મારો તો લે ભાઈ આને ખીજાજો. એ કાકી તમે કાઈ આવ્યા? લે આવ તો મેને ગોપલાના લગન છે તે આ ખરીદી કરવાની. તો અમને તો તમ કેવડાવ્યું નથી લગન હે તો. પણ કંકોત્રી દેવા આવીશ ને ક્યાં ગયો ભગેડી? ઈ ગયો હે ગામની વસ્તુ લેવા. અમારા ભેગો આવે ને તો ગામની વસ્તુ લેવા જાય. ને આ જીંગા આટલા તોફાન કરે મારી દીકરીને કેવી ટુકડી પાડી દીધી છે. અને કાકી હું તમને શું કહું, ઘરે કંકોત્રી દેવા આવજો નકર તમાર જમાઈ હે ને બહુ માન મૂંગા હે. ના ઘરે કંકોત્રી દેવા આવીશ તો આને જરા ખોજાવ લગનમાં તોફાન નો કરે. આ લઈ લ્યો ઈ નથી લેવું હવે. આ લઈ લ્યો. આવા છોકરાઓ કરતા તો છોકરાને માર માં. પણ એના બાપને મેં કીધું હારે હારે રહે તો ભાઈબંધના બાયડીનો મેકઅપ લેવા વયો ગયો. મારા આટુ કોઈ પાવડરનો ડબ્બો નીકળી. હું કાઈ ને આ બધું લેવા નીકળ્યો હાડિયું ને એવું. આપણે ચાર હાડી બતાવે ને કે 4 દી અગાઉ આવવાનું છે તારે. આવ વઈ જાવ હું આને એના બાપને હોપી દઉં એને બાપ મારશે ને તો જ હખનો રે. કાઈ વાંધો નહીં આવજે. એ હા તોફાન નો કરાય કોઈની દુકાનમાં. એ યા હું યા તારા બાપનો હું લાડુ અડાઈતો હે. ઊભો રે શું છે અહીંયા? હાલ બેજા કાક હાલ. તારાથી તો એટલા કંટાળી જાય છે ને તારો બાપ મારે છે ને તની બરાબર જ છે. આવા છોકરાઓ કરતા તો વગર છોકરે હારા. એ ભાઈ અમે લેવા આવી તમારી દુકાન કેટલા વાગ્યાથી ખુલ્લી હોય? સવારે 8 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી. હા હાલો તમારે એવું હશે ને તો લેવા આવીશ હો. ઓય માં આવજો. ઉતરી જાતો ન તેડા તો ઓય બાપા. હવે કોઈની દુકાનમાં ગઈ ના મારો વેફર ગાવી. વેફર હા મારા બાછાંબર વેફર લઈ દો. તોફાન નહીં કરને હવે. નહીં કરો. હાલ વેફર લઈ દો હાલ. તે ધાયરું તો ઈ જ થયો. ખબર જ હતી કે છેલ્લે મને જ ઠકવી મારશે. એ તો મારો દીકરો ઠાલા ઠાલા આઈ લાવે હે. આ ગાભા એના હાટું લીધા ને ઠેલિયું મારે ઉપાડવી. જિંદગીમાં બાયું ભેગું કોઈ દી ક્યાંય જવાય નહીં ખરીદી કરવા. નિરાયતે ડગલા ભરે છે. જરાક તો ઉતાવળો પગ ઉપાડો. એને મારા હાટું કેમ લીધા હોય? ત્યાં માર્કેટમાં રાખવા દે હાકડમાં. બધાય રાખવા દે. તારા બાપ ભરી જાય છે. કોઈ ભરી ન જાતું. અમને બાયડી છોકરાને હેરાન કરવા હોય ને એટલે અહીંયા છે મહાણે ગુડી આવે છે ગાડી. હવે હું છે આવી રીતના બેહવાનું સેલી ઉપર મારા નવા કપડા હે. તમે આવું કરો માં. એક તો ઓલી કભર જાય મને આ થેલી આપી ને એનો નકુચો તૂટી ગયો. એય નથી. તારા જેવી બાયડી હોય ને તો ભાઈડા ગરા ફાવો ખાય. શું તમે નથી ખાતા? આપણા ઘરમાં પંખોય નથી એટલે ખોટી વાત ન કરો. 4 દુકાન ફર્યા, બધી હાડીઓ હેઠી ઉતારી. ઓલી હાડી બતાવો, ઓલી બતાવો. એમાંથી લીધી કેટલી? હે આ 2 હાડી લીધી અને આવડા છોકરાએ આખી ગુંડાવડી રખડાવી. એક જરાક જેવડી સાડલી વાળી ટોપી લેવા હાટું. છતાં ક્યાંય ટોપી લીધી? તમે હકેલતા હો હે તમે હકેલતા હો. હું તારો બાપ તારી માએ વીખું હે. કાંઈક મને હકેલતા હો, તમે હકેલતા હો. તમારી આ દુકાનવાળાની ખેંચવાની ક્યાં જરૂર છે? અમારું ખેંચો ને મારા દીકરાનું તોય ખરો. મારું એટલું કહેવાનું તમારે જે વસ્તુ લેવી ને ઈ જ વિખાવાય. ઓલી બતાવો એમ કરીને આખો મેળો હેઠો ઉતાર્યો હાડીનો. ઈ ભાઈ હજી બિચારો હકેલતો છે બેઠો બેઠો. એટલે તમારે હંકેલવા જવા પડે. ઈ ભલે ને અહીંયા રાત સુધી હંકેલે, પગાર લીએ તો હંકેલે.
પણ જેટલું જોતું હોય ઈ જ વિખાવે. તમારો જીવ જ એવો છે, મારો ગમે એવો રહ્યો. અભાગ્યો. સમજાણું? એવો જ રહે. સંતોષ નથી કોઈ વસ્તુમાં. જો, અમારે બાજુને હે ને બધુંય જોવું પડે. હજી મને ખાડીમાં મેળ નહીં આવે તો પરમ દી બદલાવાય પાછા લઈ આવીશ. બોલો હું એ કરશો? હું હવે સેલિંગ પહેલી વાર કહી દઉં છું, માણાના પેટનું તો હવે તારા ભેગો મને ક્યાંય લઈ ન જાતી આવું કાંઈ લબાસો લેવો હો. મારે ક્યાંય આવવા નથી થતું, તારે એકલી જઈ આવવાનું. તો ATM કાર્ડ કોક દી મારા હાથ વગુ કરાય. કાયમ ખીચામાં રાખીને જ ફરતા હોય. મારા હાથમાં હોય ને તો હમણાં આમ કરી આવું ને રેશન એમને રેશન કાર્ડ તારા હાથમાં નથી? રેશન કાર્ડ ને હું કરું? પૈસા ATM માંથી નીકળે હે ઈ કોઈ દી અમને નો દ્યો. નકર હું હમણાં આમ કરીને રૂપિયા ખાતી. એ હવે રૂપિયા દઈ દઈશ રોકડા, ગમે ને જાવું ને તમારા મા દીકરાને બેને વહી જવાનું. મને કોઈ દી જિંદગીમાં નો તે લઈ જતા ભેગા. એટલો તમારાથી કંટાળી ગયો. ઓલો દુકાનવાળો બિચારો 3 વાર મારી હમું તાહી નજરે જોયું કે આ ભાઈ કાંઈ બોલતો નથી ને આવડિયા બે ફામ હાડી વિખાવે. હારા માણાનો દીકરો નથી. એને મારી પાસે બે હાડીના રોકડા રૂપિયા લીધા. સમજા? મફત નથી દીધી. બે હાડીને જ લીધા હે, 200 હાડી નથી લીધા ને તે 450 વિખાવી. એને હકેલતા રોંઢો થાહે. આ ઈ ભલે ઈ એનો તો? પ્રશ્ન હે. તારા જેવી 3 બાયડીઓ હાંજી દુકાનમાં આવી જાય ને એટલે હકેલોમાંથી જ નવરીને ન થાય. હા, એનું ખેંચો અને મારી સામે વટ તો કરતા જ નહીં. હું ભારત દેશની આત્મનિર્ભર અને સ્વતંત્ર નારી છું. હું ગુંદાવાડી તો હું. મારું નામ ખબર હે ને શું છે? હા ઈ મને ખબર જ છે. હા, તો હું ગુંદાવાડી તો હું ગોવા એકલી ફરી આવું ને એટલી હેસિયત ધરાવું હું. આત્મનિર્ભર નારી હોય તો મને ખબર છે, સ્વતંત્ર જ રખડો છે એકલી. હું અને હું કહું ગોવા જાય ગમે ન્યા જાય, ગોમટા ગુંદાવાડી ગમે ન્યા, હું તમને 2 હાથ જોડું છું અને તને કાબરા કહું છું, મહેરબાની કરીને હવે મને ક્યાંય ન કહેતા ભેગું આવવાનું. આ સેલિંગ પેલી ખરીદીની તમારી યાર જિંદગીમાં આલી સફર હે આપણી યાર. સમજાણું? ઈ ગમે ઈ હોય લઈ લ્યો. હો હવે હું તમને પૈકે લાગુ, 2 હાથ ને 2-3 પગ જોડ લઉં એક આયરે, માથું નમાવું, તમે કયો એમ કરું, પણ હવે મહેરબાની કરીને મને ન કહેતા. તમે મને આવી ઘરે હેરાન કરો, તમે હેરાન થયા તો મને એવી મજા આવી. કા જીલકા? તારા બાપ તો હવે હેરાન. તારા દાંત જોને દોઢે સડે હે ને પાછો મજા આવી વારી નો થાતો. હવે થેલી ઉપાડી લ્યો ને. આવ્યો ના પાયલીનો ઈ તમે ઉપાડી લ્યો. આનો નખું તો તૂટી ગયો. તમે એમ કરો તું આ ખંભે બેસી જા, તું આ બાજુ આવતો રે, સડી જા અહીંયા તો અહીંયા તો મરી ગયા. એને રોડ ઉપર મારતા ને મારા દીકરા ને. જરાય શરમ નથી. તમને નથી. હાલમાં દીકરો. લુગડા તમારે લેવાના, લબાસો મારે ઉપાડવાનો બધોય. હાલમાં દીકરો જરા જલ્દી આવે. આયા છે ગાડીને ખાઈ. આયા આ તારો બાપ આમ નમે હે એક બાજુ. પૂછ્યું મારા દીકરાને. હે આવે હે નીની. કાંઈ અહીંયા હું તારા બાપનો વિવાહ તો ભેગો મળ્યો, ઘરે ન પડ્યું રે ખાટલામાં. ઝોલા ખાઈ હે. હાલો ને તમે ભાઈ હવે લપ કરતા આલ્યો. અને જો મારો દીકરો ઝોલા ખાઈને આગળ બેહાડવામાં ધ્યાન રાખજો. નકર હું તમારો વારો કાઢી નાખીશ. મારા છોકરાને કાઈ થયું ને એટલે યાદ રાખીને જતો. આ વેફરના ડંડીકા ભેગો આવ્યો, હાવ ભૂખમાં જઈને મોસે સાય ઉપર એમ કહું છું. એમ ન કરો. જીણકા થોડીક વાર જાગજો મારા દીકરા. હમણાં ઘરે પહોંચી જાઉં છું. આ રીત છે હો. હાલ. એને કાઈ કરતા નહીં હો. વ્યવસ્થિત બેહાડજો મારા દીકરા. આ કે મોરા પર ચડી જવું તારે? હે મોરા પર ચડવું હે? ઉભા તો રહ્યો તમે. મારા દીકરો મારે બોલવું છે. હાલ મારતા બે મારતા આમ સીધો રે ને આવવાનું નો આવ્યો હોય તો મારા પેટે મર્યા હે. આમ રે મરી ગયો, સમજતો જ નથી જરાય. ભેગો એના બાપનો વિવાહ તો અહીંયા આવ્યો. કદરૂપો છોકરો, બાયડી કદરૂપી અને ગાભા લેવા નીકળ્યા. હરખો બે આમ વ્યવસ્થિત. ઓહો ઓય માં કર્યું તોડી નાખી. બેહો ને તમે. એક રાંધવું હોય તો લે બાંધવાને. એ આ લગભગ પાડશે મને આ છોકરો. સીધો બે એમ કહું છું મારા બાપ, પગે લાગુ તમને બેયને માં દીકરાને. ઉતર તો હેઠી ઉતર તો હેઠી ઉતર. આ પરજાઈ માની વેસનારી મરી જા કાફરના પેટના. મારી વાહે રહી ગયો હો. કરે ગાડી ભટકા હે એમ કરો માને આમ ધોને નમી જ જાય છે. મારા દીકરાને નીંદર આવતી હોય એટલે ખાઈ લીધું એટલે એમ હા, ન કરો. ખાઈ લીધું. જીણકા માં બેહુત માર ખોરામાં તો હરખો બે માં દીકરો પડી જાય છે. આમ આવડો થઈને આમ આવડો બેસી જા, બધ ભરી હુઈ જા. આ ઉભો રહે. આમાં દીકરો આમ ફરી જાય. તાર બાપને પેટે બસ ભર લે. આમ કર લે. બસ. આમ તો લ્યો. શું હે પણ હવે તમારી માં બંધ થઈ ગઈ. હું એ બસ ને લ્યો નમી ગયો.
દીકરો આવા છોકરા હોય જાણે ફૂટબોલ નો દડો રડેમ રડી ગયો બેસતા નથી આવતું આવાને નીંદર આવતી ને નો ગોડી તમારા થકી બધુંય થઈ મારો દીકરો પડી ગયો તું મારો દીકરો પડી ગયો મારો દીકરો પડી ગયો બેસતા નથી આવડતું તમને નથી આવડતું ગાડી હલાવતા આમ થઈ ગયા આમ એક દી લઈ ગયા તે તો મારા દીકરાને પછાડી દીધો હવે આ તમારી માં ચાલુ નથી થતી પણ તમે તો ઘડીક વાર હા હતી ના રહ્યો તમારામાં ધ્યાન દેવું આમાં ધ્યાન દેવું મારી કોથળિયું ના રોડે ઠૈરાણ્યું કપડાનો મોહ ઉડી ગયો મારો મોહ ઉડી ગયો ટક ટક જ આદરી હે આનો બરાબર લે હજી ન્યા વાહે હું બાપનો આયા મરીને ન્યા હું આવા ખોટિયાને બદલાવતા નથી અને શું કરવું છે ને ઈ નથી સમજાતું મને શું છે પેટ્રોલ થઈ રહ્યું એટલે 50 રૂપિયાનું નખાયું હતું ને 50 રૂપિયાનું નખાયું હતું ને કઈ 50 રૂપિયાની જરૂર હતી આ તો તમારા હિસાબે પેટ્રોલ થઈ રહ્યું તમે ઘરે શું વાત કરી હતી મને કે આપણે ગુંડાવાડીમાં જવાનું છે હા હતા તમે તો ઓલી પાયલીનું હપેતરું લીધું ને તમે સાપા ફેરવાતા ગામમાં ઓલો રાજીઓ કઈ ગયો ઓલું લઈ ગયું એ બધાયનું વસ્તુ લેવા ગયા આના હાટુ ટોપી લેવા ગયા આમ પરા બજારમાં હોરાટો માર્યો યાજ્ઞિક રોડ પર ગયા વાં ગયા બંગડી બજારમાં ગયા તો પચાની બદલે ફોનું પુરાવી લેવાય આમાં પૈડું લટકાઈ કોઈ ચોરી ન જાય બોલો માં આવે ઘડી પર તમે આનાથી એટલા કંટાળી ગયા હે ને આ મારાથી આના કરતા તો પૈણા વગરની રહી જ તો સારું હતું એમ કહું છું ઘડીક વાર હા તીની હું હા તીની કઈરા રાખો આખું ગામ જોવે હે કે તણે ગયા તા ગુંડાવાડીમાં નવરો પતાવીને આવ્યા હે એક ડોલનો બેહી જાઓ ગાયગા આવ તો મરી જા ગાયગા આમ સીધો બેહી જાઓ ગાયગા બેહી જાઓ બસ ને ઓય માં આવા મારા પરનારે મર્યા હે તો આમ ઊભી તો થા પણ નથી થવાતું આ જિંદગી બગાડી નાખી અમારી મા દીકરાની બે હાડીને અને બે જોડી લઈ દીધી એમાં કેવું લાગ્યું હે આ મારો હાથ પણ જરાક જાણવાય બે હતાય નથી આવડતું સાલું ગાડીએ પડી ગઈ પર તમારે મરી ગઈ તમારી મામાં પેટ્રોલ નખાવાય અમને બે મા દીકરાને કેટલુંક લખાવું તમે કીધું તું ક્યાં ઠેઠ રખડાવ્યો પછી થઈ રહી ને આ તું તો કરો નતો તો આમ શું રાખ્યો જાણે વિસી કઈડો એમ રાખીને બેઠી હે આજે ખડી ગયો નત કરો ઓય માં એવા ઘરે જઈને બળફ ગળી જઈશ ઊભી તો કરો તમારા ભેગા હું હમ ખાઈ લઉં તમારા જેવા ભેગું હવાય જ નહીં થાવ ઊભી અરે આ પોજરાના પેટની હો સીધી ઢોરાઈ ગઈ હેઠી ઓય માં ગગો એવો અને માં એવી તો તમાર પોલકું નો ફાટી જાય બગલેથી ખેંચોમાં પોલકાને ઊભી થા ઓહો ઓય માં વાંધો આવ્યો આબો હવે હું થેલી કેમ ઉપાડી શેખા છે તો એ મારા રાખી લો બીજો મોઢું જોને કરે હે હવે હવે અમારાથી નહીં ઉપડે ઓય તો કેમ લઈ જાય હવે ઘર આ રહ્યું જો અમે દેખાય એટલું ઘર હે ઉપાડીએ કુ થેલી અને આમાં પેટ્રોલ થઈ રહ્યું બે વાર આસકા મારી ઊભી રહી ગઈ મને હબાકા મારે હે ભગવાન તો હારું હાલો હું દોડી લઉં હાલો હાલો હાથ ખાવ ને મારા કપડાં થેલી લઈ જાય અરે રે મારા તમે 20 વાર કપડાં પછાડ્યા માર તમારા જેવા ભેગો હવાય જ નહીં અને હવે તો હે ને હું નિયમ કરી લઈશ ભાઈ નિયમ નથી કરવો કે સ્પેશિયલ આવા જવાની રિક્ષા કરીને જાવ પણ આ તમારા ઠોઠિયામાં આનંદ દેવું તમારા દીકરાને નીંદર આવે આ લઈ લ્યો તમારી માની થેલી હાલે લાય આ ટીંગાડ દઉં તમે તો એવો ઉપાડો લીધો હે હાલે છોકરો એવો બાઈ અડબેદરી મને તો જિંદગી બગાડી નાખી એક એ મારો ભાવ બગડી ગયો હે જિંદગીની ક્યાં વાત કરો હા એમ કહું છું મને આવી ખબર હોત ને તો તમારું ઘર ન માંડતું મારાના ભાઈલા સાધા કલેજે બાયડ્યું ને કેટલું રાધું કલેજું રાખવું આમાં ખરીદી કરવા સાધા કલેજે લઈ જઈને આ તો ઉકરાતા જ કરે
નાખા અમને. ભાઈ પરસેવો વળી ગયો હેરાનના આંડલાની ક્યાં વાત હે વિહામો ખાવા દ્યો તમારો બાપ આખો નીતરે હે બાપના પેટે ભાઈરું ને એટલા ગાભા લઈ લીધા અને જ્યાં જવાનું હોય ત્યાં જ જવાનું હોય બધે નો જવાનું હોય આમ થોડો ટ્રેક્ટર આવે છે હું ભલે આવતું હોય આમ જે એક બાજુ રહેજો હમણાં ઈ લીપી નાખશે તમને અને એવા ખોટે ખોટા શિષ્કારા કર્યા રાખો છો જોયું ને ભાઈ આ બગેડીને બેવડો વારી દીધો ને મારી કહાનીમાંથી તમને શું જાણવા મળ્યું કે જિંદગીમાં બાયડી આયરે કોઈ દી ખરીદી કરવા નો જવાય એટલો તમારાથી કંટાળી ગયો મને શરમ આવતી તો દુકાન વાળે 3 વાર મારે હું તાહી નજરે જોઈ લીધું ઉભો રે તું પાછળ હો અમે બે આગળ જાય પછી આ ઝોલા ખાતા ખાતા ઉભો રહી જાય હાલ જેણકા હાલ માર દીકરો જરા આબરા મહેરબાની કરીને મને ક્યાંય ભેગો લઈ ન જતા આ છેલ્લી ને પેલી સફર તમારી આયરે છે હવે આના પછી મમ્મી મમ્મી. હા મમ્મી પાસે બેહું જ પાછળ. મરી જા કાફરના પેટના મારી વાહે રહી ગયો હો તારી માં કોકરે ભટકાવા ગાડી નથી આવડતું કા તને છે ને દાતા ઘડી ફરી ગયો. તો તે જ અહીંયા આવવું પડે સામે તાર ફરતું ફરતું આવી જાજે ને. આમ હખણા તો ઉભા રહ્યો જોયું ને તમે બધાએ અને મને મગજમાં નહીં હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિશોરી અને મસ્ત મજાનો કોમેડી વિડિયો લઈને આવ્યા છીએ અને અમારો આ વિડિયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો હું છું ભાવેશ ભગેડી જો આ અમારો વિડિયો તમને ગમે તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો